નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. અમદાવાદમાં આજથી 7 દિવસ એટલે કે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજિત 15મા કારકરિયા કાર્નિવલની શરૂઆત થઈ. સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકડાયરો, સ્ટેન્ડઅપ કોમેડી શો, બેન્ડ પરફોર્મન્સ, ડીજે, કિયારા, લેસર શો સહિત આતશબાજીના કાર્યક્રમો યોજાશે. કઝાકિસ્તાનના અક્તોવ એરપોર્ટની નજીકમાં એરલાઇન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાનમાં 67 પેસેન્જર્સ અને 5 ક્રૂ સભ્યો સવાર હતા. આ ઘટનામાં અંદાજે 25 લોકોના જીવ બચ્યા છે. આ વિમાન બાકુથી રશિયાના ચેચન્યા જઈ રહ્યું હતું ત્યારે એક પક્ષી પ્લેન સાથે અથડાતા આ ભયાનક દુર્ઘટના સર્જાઈ. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાની તાલિબાનના શંકાસ્પદ ઠેકાણાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાની સરહદે અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતના પર્વતીય વિસ્તારોમાં આ એર સ્ટ્રાઇક કરવામાં આવી. આ એર સ્ટ્રાઇકમાં ઓછામાં ઓછા 46 લોકો માર્યા ગયા છે. કટરાના પ્રસ્તાવિત રોપવે પ્રોજેક્ટ અંગે સ્થાનિક લોકોમાં રોષ યથાવત રહ્યો છે. સ્થાનિકોના વિરોધને કારણે આજથી 3 દિવસ સુધી 72 કલાક સુધી કટરામાં બંધ પાળવાની જાહેરાત કરવામાં આવી છે, જેને લીધે વૈષ્ણોદેવી મંદિરે જતા શ્રદ્ધાળુઓને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. બિહારની રાજધાની પટણામાં પોલીસે બીપીએસસીના ઉમેદવારો પર લાઠીચાર્જ કર્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે. પોલીસનું કહેવું છે કે ઉમેદવારો રસ્તા પર બેઠક કરીને હોબાળો મચાવી રહ્યા હતા. પોલીસે હળવો બળ પ્રયોગ કર્યો છે. ઉત્તરાખંડના ભીમતાલમાં 27 પ્રવાસીઓ ભરેલી રોડવેઝની બસમાં 100 મીટર ઊંડી ખીણમાં આ બસ ખાબકી હતી. 4થી વધુ લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. ખીણમાં આ ઘટના બનતા જ હાહાકાર મચી ગયો છે. રોડવેઝની બસ ભીમતાલથી હલદ્વારની જઈ રહી હતી ત્યારે બેકાબૂ થઈને ખીણમાં ખાબકી હતી. હિમાલયના પર્વતો પર હિમવર્ષા ચાલુ છે. અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો -ડિગ્રી નીચે પહોંચી ગયો છે. પહાડો પર શિયાળાની પકડ ચુસ્ત બની જતા મેદાની વિસ્તારોમાં ઠંડીનું જોર એકાએક વધી ગયું છે. દિલ્હીથી પટના, જયપુરથી લખનઉ સુધી શિયાળાની કઠોરતા યથાવત છે. ક્રિસમસ અને નવા વર્ષ પહેલા ડિસેમ્બરમાં રેકોર્ડ તોડ ઠંડી થવા જઈ રહી છે. પહાડોમાં ઘણી જગ્યાએ હિમવર્ષા જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નદીઓને જોડવાની દેશની સૌપ્રથમ પરિયોજના કેન-બેતવા નદીને જોડતી રાષ્ટ્રીય પરિયોજનાનો શિલાન્યાસ કર્યો. આ યોજનાથી મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં વિવિધ જિલ્લાઓને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે. ઝઘડિયાની દુષ્કર્મ પીડિતા દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે આમ આદમી પાર્ટીએ ગુજરાતના તમામ જિલ્લાઓમાં કેન્ડલ માર્ચનું આયોજન કર્યું. ઝઘડિયાની 10 વર્ષની દુષ્કર્મ પીડિતાની આત્માની શાંતિ માટે આમ આદમી પાર્ટીએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો. ઇટલીમાં ભારે હિમવર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ચારેકોર બરફની ચાદર જોવા મળી રહી છે. લોકોના ઘરો પાસે 6 ફૂટ જેટલા બરફના થર જામ્યા છે. અબ્રુઝોમાં આવેલા કેમ્પોમાં ભારે હિમવર્ષા જોવા મળી રહી છે. સતત થઈ રહેલી હિમવર્ષાને કારણે લોકોને બહાર નીકળવામાં હાલાકી થઈ રહી છે. હિમવર્ષા થતાં સમગ્ર શહેર કાતિલ ઠંડીમાં ફેરવાઈ ચૂક્યું છે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.